નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌ વસાવણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સવ્યેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો અને આ 5 દોષોથી વ્યામોહિત થયેલા, આ 5 દોષોથી ભરમાયેલા જીવો એટલા બધા સંસારની અંદરમાં ભૂલા ભમે છે. સંસારની અંદરમાં જ્યાં ને ત્યાં આ 5 દોષોના કારણે એ લોકોનું સંસારનું ભવભ્રમણ ચાલતું રહે છે. અને આ 5 દોષોની એવી એક આઈડિયા છે, એવી એક હોશિયારી છે, આ 5 દોષોની પાસે એવી એક શક્તિ છે કે જેના દ્વારા ભલભલા મોટા માણસો એ ભવની અંદરમાં મોક્ષમાં જનારી વ્યક્તિઓને પણ આ લોકો ભરમાવી શકે છે. વિચારી લેજો કેવી તાકાત હશે. જે આ ભવની અંદરમાં મોક્ષમાં જવાના છે, યાદ કરો નેમનાથ પરમાત્માના સગ્ગા ભાઈ, મોટા ભાઈ રથનેમીજી આ જ ભવની અંદરમાં ચરમદેહી, ચરમ શરીરી છે. આ જ ભવની અંદરમાં સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષની અંદરમાં જવાના છે. પણ એમને પણ એક વખત આ મોહ નામના દોષે માર્ગ ભૂલાવી દીધો. એમને પણ આ મોહ નામના દોષે એકવાર તો રસ્તો બતાવી દીધો. એટલે આ 5 દોષોની ખતરનાકતા હજી કદાચ આપણને બહુ ખબર નથી. આપણે એને બહુ સસ્તા, બહુ સીધા અને બહુ સામાન્ય માની લીધા છે. પણ હકીકતની અંદરમાં સામાન્ય નથી, અસામાન્ય છે. અને એની તાકાત કેવી ગણાતી હશે કે આ જ ભવની અંદરમાં મોક્ષમાં જવાના છે, છતાં પણ જો એવા જીવોને એ વ્યામોહિત કરતા હોય તો પછી બીજાની તો શું વાત કરવાની. એટલે આ 5 દોષોની ગુલામી, આ 5 દોષોની પરેશાની, એનાથી કેવી રીતે મુક્ત થવું અને મુક્ત થયા પછી કેવા પ્રકારનો રસ્તો અપનાવવો, આ બધી જ બાબતો આ કથા દ્વારા આપણને સમજાવવાની અંદરમાં આવે છે. અને કથાની અંદરમાં આગળ વધતા વધતા ત્યાં સુધી આપણે કથામાં પહોંચ્યા કે કુવલયચંદ્ર કુંવર કુવલય માલાને પ્રતિબોધ કરવા માટે નીકળ્યો છે. અને રસ્તાની અંદરમાં વિવિધ અનુભવ કરતો કરતો, જાત જાતના અનુભવ કરતો, અને છેલ્લે કથા આપણે ત્યાં સુધી પહોંચેલી હતી કે સંન્યાસિનીના આશ્રમની અંદરમાં પહોંચ્યો. આખી સંન્યાસિનીની કથા જાણી, દિલ ધડક કથા, અદ્ભુત કથા, એવી રોમાંચક કથા આખી કથા હતી. હવે એ કથા વગેરે પતી ગઈ. વિદ્યાધર યુગલ આવ્યું ભીલડીના રૂપની અંદરમાં. અને કુંવરે જ્યારે વાત બતાવી કે આ કુંવર, આ જે દંપતી આવ્યું છે ને, હકીકતની અંદરમાં ભીલ નથી, પરંતુ કોઈક વિશિષ્ટ પ્રકારના રાજકુંવર છે અથવા તો વિદ્યાધરો હોવા જોઈએ. એટલે એણિકા જે અણસમજુ જે સ્ત્રી હતી અને રાજપોપટે હવે જેને સમજુ બનાવી દીધી, જંગલમાં પશુઓની સાથે જે ઉછરેલી સ્ત્રી હતી, અને હવે એનું નામ એણિકા છે. અને એણિકાએ પૂછ્યું કે તમને ખબર કેવી રીતે પડી? એટલે એની સામે આખું લક્ષણ શાસ્ત્ર હવે રજૂ કરે છે. અને આ લક્ષણ શાસ્ત્ર પૂર્વના સમયની અંદરમાં જાણવું બહુ જરૂરી હતું, બહુ સિમ્પલ હતું, બહુ સહજ હતું, જે રોજ બરોજના ઉપયોગની અંદરમાં આ લેવાતું હતું. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ આદિનાથ પરમાત્માનું સ્તવન બનાવ્યું છે. એની અંદરમાં એક સરસ મજાની લાઈન લખી છે, લક્ષણ અંગે બિરાજતા અડહ્ય સહસ ઉદાર લાલ રે. એનો મતલબ શું થયો કે પરમાત્મા આપના શરીર ઉપર, આપના અંગ ઉપર, આપના સંપૂર્ણ શરીર ઉપર 108 પ્રકારના ઉત્તમ પ્રકારના લક્ષણો શોભી રહેલા છે. રેખા કરચણના દીકે અભ્યંતર નહીં પારલાલ રે. શંખ, ચક્ર, ગદા, ત્રિશુલ, આવા અલગ 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 પ્રકારના અનેક પ્રકારના લક્ષણો પરમાત્મા આપના શરીરની અંદરમાં શોભી રહેલા છે. લક્ષણ અંગે બિરાજતા અડહ્ય સહસ ઉદાર લાલ રે.
108 કરતાં પણ અધિક લક્ષણો. તો કોને કહેવાય છે આ લક્ષણ? તો શરીરની અંદરમાં તે અંગની વિશિષ્ટતા એને કહેવાય છે લક્ષણ કહેવાય. કે આ વ્યક્તિ બહુ લક્ષણવંતો છે, આ વ્યક્તિ બહુ સુલક્ષણ છે. જેમ કહીએ છીએ ને પુત્રના લક્ષણ પારણાની અંદરમાં. તો લક્ષણ એટલે શરીરની અંદરમાં આંખ છે, પગ છે, હાથ છે, આંગળીઓ છે, શરીરનો વર્ણ છે, આંગળીઓનો આકાર વગેરે છે, મસ્તકનો આકાર છે, નાકનો આકાર છે. તો કોને કેવા પ્રકારનો આકાર હોય અને એ કેવા પ્રકારની વ્યક્તિ બની શકે, આ બધી જ વાત જેની અંદરમાં બતાવવાની અંદરમાં આવે આને લક્ષણ શાસ્ત્ર કહેવાય. હવે એ સામુદ્રિક લક્ષણ કુંવરે કહેવાના શરૂ કર્યા. એમાં એમ બતાવી દીધું કે પૂર્વના કરેલા કર્મના અનુસારે શરીરની અંદરમાં સુખ દુઃખ થાય છે. એવી રીતે આ લક્ષણો પણ પૂર્વના કર્મના ક્ષયોક્ષમ મુજબ મળતા હોય છે. તમે જેવા પ્રકારનું કર્મ કર્યું, શરીરની અંદરમાં અંગ છે, ઉપાંગ છે, અંગોપાંગ છે. આ 3 ચીજ હોય છે, અંગ, ઉપાંગ અને અંગોપાંગ. અને બધા શુભ અને અશુભ લક્ષણોથી યુક્ત રહેલા હોય છે, જેના વડે પુરુષની દ્રષ્ટિ માત્રથી સુખ દુઃખ સમજી શકાય. ઉત્તમ લક્ષણવાળી વ્યક્તિ હોય તો સમજી લેવાનું કે આ વ્યક્તિ જીવનની અંદરમાં સુખી બનવાની છે. ભગવાન મહાવીરના જીવનનો પ્રસંગ આવે છે ને કે પરમાત્મા એક વાલુકા ગંગા નદીના કિનારા ઉપર પરમાત્મા ખુલ્લા પગે જ્યારે ચાલ્યા અને પાછળ એક સામુદ્રિક લક્ષણે જાણકાર વ્યક્તિ જ આવ્યો, આવી રીતે જાણકાર વ્યક્તિ. અને એને વિચાર્યું કે આ પગની અંદરમાં જેવા પ્રકારના લક્ષણો છે, ચક્ર છે, ગદા છે, શંખ છે, સાથીઓ છે, તીર છે, ત્રિશૂલ છે, અરે આવા પ્રકારની વ્યક્તિ એને ખુલ્લા પગે હોય, ઉઘાડા પગે હોય? ન બની શકે. આ તો ચક્રવર્તી હશે. ચલો જઈને જોઉં તો ખરો, કદાચ ચક્રવર્તી અત્યારે ગરીબ અવસ્થામાં હશે, એની દોસ્તીઓ બનાવી લઉં તો મને ભવિષ્યમાં કામ લાગશે. એટલે ભાગ્યો ચાલ્યો. પરમાત્માના જે પદચિહ્ન પડેલા હતા ગંગા નદીના કિનારા ઉપર, અને ભાગતો દોડ્યો અને જોયું તો પરમાત્મા મહાવીરના દર્શન થયા. અરે આ તો વ્યક્તિ ઉપર વસ્ત્ર પણ નથી. આ વ્યક્તિને ચંપલની વાત છોડો, વસ્ત્ર પણ નથી. લાગે છે કે આ લક્ષણ શાસ્ત્ર બધું ખોટું લાગે છે. એટલે એને શું કર્યું, એની પાસે રહેલા જે લક્ષણ શાસ્ત્રના જે પુસ્તકો હતા બધા જ ઉઠાવીને ગંગા નદીમાં પધરાવા જાય છે. ત્યારે એ વખતે ઇન્દ્ર મહારાજાએ નીચે આવીને સમજાવ્યું કે દોસ્ત, તારું ભણેલું લક્ષણ શાસ્ત્ર સાચું છે. તો સાહેબ સાચું છે તો પછી આ વ્યક્તિ આવા ખુલ્લા પગે કેમ, બિલકુલ એકલો કેમ, અસહાય કેમ, એના શરીર ઉપર વસ્ત્ર પણ કેમ નથી? દોસ્ત, આ જે પુરુષ દેખાય છે ને એ ધર્મ ચક્રવર્તી છે. અત્યારે ભલે છદ્મસ્ત અવસ્થામાં છે પણ 64 ઇન્દ્રો, વિશ્વની વૃદ્ધિ સગરી સર્વવૃદ્ધિ જેમના ચરણોની અંદરમાં આવીને પડવાની છે, એવા તીર્થંકરનો આત્મા રહેલો છે. માટે તને અત્યારે એવો પ્રકારનું દેખાય છે. અને એવા પ્રકારનો વિશ્વાસ આપ્યો એટલે શું થયું ખબર છે? શરીરના પગના પડેલા ચિહ્ન ઉપરથી નક્કી કર્યું કે આ વ્યક્તિ ચક્રવર્તી બનવાનો છે. જે સામુદ્રિક શાસ્ત્ર ભણ્યા હોય, લક્ષણ શાસ્ત્ર ભણ્યા હોય, એ જોતાની સાથે કહી દે કે આ વ્યક્તિ ભવિષ્યની અંદરમાં આવી બનવાની છે. જેમ મેં ગઈકાલે કીધું ને કે વસ્તુપાલ તેજપાલની માતા સંસારીપણાની અંદરમાં રહેલી હતી અને જોઈને કહી દીધું કે આની કુખની અંદરમાં એવા 2 ઉત્તમ વ્યક્તિઓ જન્મ લેવાના છે. બસ આ સામુદ્રિક શાસ્ત્રની ખાસિયત છે. જેને જેટલી મહેનતથી ભણ્યા હોય, અનુમાન લગાવતા આવડે, બહુ ડીપની અંદરમાં અભ્યાસ કર્યો હોય તો કહી આપે કે આ વ્યક્તિ ભવિષ્યની અંદરમાં શું બનવાનો છે. અમારા પૂજ્યપાદ હેમરત્ન સુરીશ્વરજી મહારાજા હતા. તમે એમનું શરૂઆતના સંયમ પર્યાયની અંદરમાં જુઓ ને, સાવ સામાન્ય મુનિવર લાગે. ચહેરા ઉપર ન તેજ, ન કોઈ ચહેરા ઉપરનો એવી પ્રતિભા દેખાય. ભણવાની અંદરમાં બિલકુલ મંદ ક્ષયોક્ષમ. પ્રવચનની તો વાત છોડો, વાતચીત કરતા પણ ના આવડે. એટલા બધા સાવ સામાન્ય દેખાવવાળા મુનિવર હતા. પરંતુ પૂજ્યપાર પન્યાસી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના એક પન્યાસી હતા જેમનું નામ હતું પુંડરીક વિજય મહારાજ. આ લક્ષણ શાસ્ત્રોના જાણકાર, જેમને આનો બહુ ડીપમાં અભ્યાસ કરેલો હતો. અને જ્યારે સૌથી પહેલા આ હેમરત્ન વિજયજી મહારાજ સાહેબ જ્યારે મુનિ અવસ્થામાં હતા, દીક્ષાના 2-3 વર્ષ થયેલા હશે, અને એ વખતે બધા મહાત્માની જે વંદન કરવા માટે નીકળ્યા, એમને જ્યારે મહાત્માના ચરણોમાં જ્યારે હાથ મૂક્યો અને હાથની એકદમ તીક્ષ્ણ આંગળીઓ જોઈ, હસ્તની રેખાઓ જોઈ, એમના ચહેરા ઉપરની જે વિશાલતા જોઈ અને બીજા બધા જે લક્ષણો જોયા, એમાં સૌથી વધુ એમના હોઠ ઉપર એક તલ જોયો, સૌથી મોટો મસા જેવો તલ. કીધું, મારા શું નામ તમારું? સાહેબ મારું નામ છે હેમરત્ન વિજય મહારાજ. શું ભણો છો?
સાહેબ અત્યારે તો માંડ ભણી શકું છું, 10 દિવસે 11 દિવસે એક ગાથા થાય છે. ચિંતા નહીં કરતા, ભવિષ્યની અંદરમાં એવા પ્રભાવક પ્રવચનકાર બનશો કે એલર્ટ, એટલે તમારી પાછળ છે ને છોકરાઓ પાછળ પડવાના, યુવાનો તમારી પાછળ પાગલ બનવાના અને યુવા હૃદય સમ્રાટ ગણાશો. સાહેબ શું કામ મજાક મસ્કરી કરો છો? નાનો સાધુ છું, આવી રીતે મજાક મસ્કરી નહીં કરો. હેમરત્ન વિજય મજાક નથી, યાદ કરજો મને ભવિષ્યની અંદરમાં. અને પૂજ્યપાન હેમરત્ન સુરીમા સાહેબ કાયમ માટે કહેતા હતા, એ પુંડરીક વિજયજી મારા સાહેબે મારું જે ભવિષ્ય ભાખેલું ત્યારે તો મને એમ લાગતું હતું કે આ ખોટી વાત છે, પરંતુ મારા શરીરના લક્ષણો જોયા પછી, મારા શરીરના અંગ ઉપાંગની જે કેટલીક ખાસિયતો જોયા પછી મહાત્માએ જે ભવિષ્ય ભાખેલું અને આ જે દેખાય છે ભુવનભાનું માનસ મંદિરમના સર્જનહાર, હજારો એલન યંગ ગ્રુપના છોકરાઓ, આ બધાને તૈયાર કરનારા આ આચાર્ય ભગવાન, જેમની અદ્ભુત પ્રવચન કલા, અદ્ભુત પ્રવચનની અંદરમાં માસ્ટરી, અદ્ભુત પ્રવચનની હોશિયારી. તો આ વાત એટલા માટે બતાવું છું કે લક્ષણ શાસ્ત્ર આપણે પણ જોવા છે, તમે જાણશો અને હું તમને જણાવીશ, કારણ કે ગ્રંથની અંદરમાં આવે છે માટે મારે વાત તો બતાવવાની છે, પરંતુ એનો ખોટો ઉપયોગ નહીં કરવાનો. ખોટો ઉપયોગ એટલે એનાથી બીજા ખોટા ફાયદા ઉઠાવવાની જરૂર નથી, તમે સમજી જશો. ચલો, પહેલા નંબરની અંદરમાં શરૂઆત થાય છે પગના આંગળાથી. શરૂઆત આવે છે પગથી, નીચેથી ઉપર શરૂ કરશે, નીચેથી ઉપર કરતા 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 છેક મસ્તક સુધી ઉપર જવાનું. તો લક્ષણ શાસ્ત્રની અંદરમાં સૌથી પહેલા પગની વાત બતાવે છે. આ કુવલય ચંદ્ર કુંવર જંગલની અંદરમાં રાજપોપટ અને જે એણિકા નામની સંન્યાસીની, એની સમક્ષ આખું લક્ષણ શાસ્ત્ર વિસ્તારથી વર્ણવે છે, કારણ કે એ લોકોએ કીધું કે વિસ્તારથી બતાવો, શોર્ટમાં તમે બહુ ટૂંકમાં બતાવી દીધું. એટલે શરૂઆત કરી કે જે પુરુષનું પગનું તળિયું, જે આપણે પગનો જે નીચેનો ઉપરનો ભાગ નહીં, પગનો નીચેનો ભાગ, જે ચંપલ પહેરીને આપણે ઢાંકી દઈએ છીએ એને ઉપરનું તળિયું કહેવાય, અને બીજા નંબરમાં નીચેનું તળિયું. તો ચંપલનું નીચેનું તળિયું જેનું સહજ રીતે લાલ રહેતું હોય, સહજ રીતે લાલ, એમ નહીં કે પછી થપ્પડ મારીને પગ પછાડ્યા અને ગરમીની અંદરમાં ગયો, એમ નહીં. સહજ રીતે જેનું લાલ હોય, એકદમ સુવારું હોય, એકદમ કોમલ હોય અને પરસેવા વગરનું હોય. દેખો, આ શિયાળાની અંદરમાં તજા ગરમીના કારણે જે પાણી નીકળે એ વાત અલગ છે, પરંતુ કેટલીક વ્યક્તિઓને એવા 12 મહિના પગ ભીના રહેતા હોય કે પગના મોજા પહેરે, બૂટમાં પગ નાખે અને પગ આખા ભીના બની જતા હોય, તો એ લક્ષણ નથી કહેવાતું. તો પગનું તળિયું સહજ રૂપે લાલ રહેતું હોય. બીજા નંબરમાં એકદમ સુવારું હોય, એકદમ મસરૂણ લીસું અને એકદમ કોમલ પોચું અને પરસેવા વગરનું હોય, અને વાકું ચૂકું ન હોય, એકદમ સીધો સપાટ પગ પડતો હોય, એકદમ વાકું ચૂકું નહીં, બહુ વ્યવસ્થિત સ્થિતિસ્થાપક રીતે જેનો પગ પડતો હોય, તો માની લેવાનું કે એ વ્યક્તિ ભવિષ્યની અંદરમાં આ પૃથ્વીનો રાજા બનશે. હવે વર્તમાન સમયની અંદરમાં રાજાની પરંપરા નથી, તો પછી નેતા સમજી લેવાનું, કોઈ વિશિષ્ટ કક્ષાનો સત્તાધારી પુરુષ સમજી લેવાનો, અથવા તો કોઈક ઉચ્ચ પદવી ધારક વ્યક્તિ ગણવાનો. રાજા એટલે સત્તા, સત્તા એટલે જેના હાથની અંદરમાં સત્તા હોય. કોઈ મોટા સંઘના પ્રમુખ બની શકે, કોઈ બહુ મોટી સંસ્થાના પ્રમુખ બની શકે. તો આ પહેલા નંબરમાં પગના તળિયાની વાત કરી. એવી રીતે પગના તળિયાની અંદરમાં નીચેના ભાગમાં ચંદ્ર હોય, સૂર્ય હોય, વજ્રનું લંછન હોય. હવે આ બધા લક્ષણો જેને જાણવા હોય ને, તો પગ ધોઈ લેવાના, અને પગ ધોઈને પછી કેટલીક જાતની રેખાઓ એવી રીતે પગમાં પડેલી હોય કે એ પગ દ્વારા અંદરમાંથી સાથિયો બનતો હોય, ધ્વજ બનતો હોય, વજ્ર બનતો હોય, ચક્ર બનતું હોય, અંકુશ બનતા હોય, શંખની ચિહ્ન બનતું હોય, છત્ર જેવું બનતું હોય, અને રેખાઓ એકદમ સ્નિગ્ધ હોવી જોઈએ, એકદમ ડીપ અને સ્નિગ્ધ રેખાઓ. તો એ વ્યક્તિ પણ ભવિષ્યની અંદરમાં રાજા બની શકે, એટલે કે સત્તાધારી બની શકે. સત્તાધારી એટલે બહુ મોટા ગચ્છાધિપતિ, બહુ મોટા આચાર્ય ભગવાન. સંસારીપણાની અંદરમાં હોય તો બહુ મોટા સંઘના પ્રમુખ બને, બહુ મોટી સંસ્થાના અધ્યક્ષ બને, અથવા તો ચૂંટણીની અંદરમાં જાય તો રાજનેતા બને, સીએમ બની જાય, પીએમ બની શકે, અથવા તો બહુ મોટા ખાતાની અંદરમાં પ્રધાન વગેરે બની શકે. તો આ લક્ષણ શાસ્ત્ર છે. તો જેના પગની અંદરમાં આવા બધા રેખાઓના કારણે ચિહ્ન પડતા હોય, ઘણી વખત ઘણી વ્યક્તિઓના પગની અંદરમાં આવું ચિહ્ન હોય છે. કદાચ જેને જોતા આવડે એને જોઈ શકે છે, એને ખબર પડી શકે છે. અમારા એક મહાત્મા
બપોરના સમયની અંદરમાં પલ્યણ કરતા હતા. હવે પલ્યણ કરતી વખતે તો અમારી બેસવાની જે પદ્ધતિ હોય છે, ખમાસના દેવાના સ્ટાઇલમાં બેઠેલા હતા અને એ મહાત્મા સાઈડની અંદરમાં નીચે ખમાસનું દેતા હતા અને ખમાસનું દેતા હતા ને એટલે એમને કીધું મારા સાહેબ જરા પગ સીધો કરો તો, અને એ મારા સાહેબે પેન લઈ અને પગની અંદરમાં રેખાઓ એવી રીતે પડેલી હતી બતાવી આપી કે તમારા એક પગની અંદરમાં ચક્ર છે અને એક પગની અંદરમાં પદ્મ છે, કમલનું નિશાની રહેલી છે. અને કીધું કે મહાત્મા તમે જેના ઘરે પગલાં કરશો, તમે જ્યાં જશો ત્યાં લક્ષ્મીની રેલમ છેલ રહેવાની. તમે જે સંઘની અંદરમાં જે પણ કાર્ય ઉપાડશો, તમે જે સંઘનું જે પણ અનુષ્ઠાન કરાવવા માટે માગશો, સંઘની અંદરમાં જેટલા પણ ચડાવવા કરાવવા માટે માગશો, સાહેબ તમારા પગલે પગલે એ કાર્ય થતા રહેવાના. અને એ મહાત્માએ કીધું કે બસ કેટલાક વખત પછી હું જે સંઘની અંદરમાં જાઉં, સંઘવાળા કે સાહેબ વર્ષી તપના ચડાવવા કરાવવા છે, સંઘવાળા કે સાહેબ પ્રતિષ્ઠાના ચડાવવા કરાવવા છે, સંઘવાળા કે સાહેબ અમારા સંઘની અંદરમાં સાધારણ ખાતાના ચડાવવા કરાવવા છે, સાહેબ નવો ઉપાશ્રય બનાવવો છે અને ઉપાશ્રયનું ફંડ વગેરે કરવું છે. એ મહાત્મા કહે છે કે બસ હું પ્રેરણા કરું, સમજાવું અને જે ટાર્ગેટ હોય એનાથી કદાચ થોડું ઘણું વધારે થઈ જ જાય, અવશ્ય થઈ જાય. આ પગની અંદરમાં રહેલા લક્ષણોની તાકાત છે. જેના પગમાં આવા ચક્ર હોય, પદ્મ હોય, શંખ હોય, પછી અંકુશ હોય, તો આવી વ્યક્તિઓના પગલાં ઘરની અંદરમાં રાખવાના, જેના કારણે એ વ્યક્તિનો પ્રભાવ પણ આપણા જીવનની અંદરમાં પડતો જાય. હવે આ શંખ વગેરે ઘણા વાર ઘણાના પગમાં ચિહ્ન હોય, પરંતુ કેટલાકને ભેદાયેલા હોય અથવા તો કેટલાકને એની ઉપર આડી ક્રોસ લાઈન જતી હોય અને સંપૂર્ણ ન હોય, તો પછી શું થાય ખબર છે? શરૂઆતની જિંદગીમાં સુખ ના આપે, પરંતુ પાછલી જિંદગીની અંદરમાં એને સુખ મળે. પરંતુ જે અખંડ હોય, એકદમ ભેદાયેલા ન હોય અને ઓછા બત્તા ન દેખાતા હોય, એવા માનો ચક્રની વાત છે તો ચક્રની અંદરમાં આમ આગળ પાછળ થઈ અને 8 લાઈન અને વચની અંદરમાં એક ટપકું એટલે 9 જોવાનું હોય, વચનું 1 અને આજુબાજુની 8. હવે માનો એમાં એકાદ લાઈન ઓછી પડી અથવા તો એકાદ લાઈન અધૂરી રહી, તો શું થશે? એને પાછલી ઉંમરની અંદરમાં સંપૂર્ણ સત્તા નહીં મળે, પાછલી ઉંમરમાં સત્તા મળે અથવા તો સત્તાની અંદરમાં કોઈ ભાગીદારી સાથે મળે, એકલો સત્તા ભોગવી ન શકે. આજે ઇન્ડિયન ટીમની અંદરમાં જે પણ કેપ્ટનો બનતા હોય, કેટલી મોટી સત્તા હોય એ લોકોની પાસે, કેટલા મોટા ઇન્ટરવ્યૂ લેવાય, કેટલી બધી જાહેરાતો મળે, ટીવીની અંદરમાં કેટલા મોટા એ લોકોના નામ વગેરે થાય, કેટલા બધા ફેન વગેરે હોય, અથવા તો અભિનેતા જેની ફિલ્મો સુપરહિટ જતી હોય, તો આ બધાના શરીરની અંદરમાં આવા કોઈક પણ જાતના વિશિષ્ટ લક્ષણો હોઈ શકે. હવે જે વ્યક્તિના પગની અંદરમાં ગધેડો, વરા, શિયાળ એટલે કે શિયાળ કહેવાય, આવા બધા લક્ષણો અંદરમાં હોય, બધી રેખાઓ ભેગી થઈને એવું ચિહ્ન બનતું હોય કે જે ગધેડા જેવું દેખાતું હોય, જે વરા અને શિયાળ જેવું દેખાતું હોય, તો આવા લક્ષણવાળો વ્યક્તિ જીવનની અંદરમાં દુઃખી બનતો હોય છે. હવે જેનો પગનો અંગૂઠો ગોર હોય, ઘણાના જો અંગૂઠા એટલે આ બધું છે ને જોવાની પણ એક કલા ગુરુગમ દ્વારા શીખવી પડે. હું તમને આ પ્રવચનમાં કહી દઉં છું, તમે સાંભળશો અને આ પ્રવચનો તમે બહુ ધ્યાનથી સાંભળવાના. મને પાક્કો વિશ્વાસ છે તમે કેટલાય લોકોને આ પ્રવચન વાયરલ કરવાના, મોકલવાના. એ ભાઈ સાંભળો આ પ્રવચન, લક્ષણ શાસ્ત્રનું આખું પ્રવચન છે. જેમ કલ્પસૂત્રની અંદરમાં પરમાત્માનું જ્યારે જન્મ થયા પછી લક્ષણ શાસ્ત્રીઓ બોલાવે છે અને લક્ષણો બતાવે છે, અહીંયા તો એટલા બધા વિસ્તારથી બતાવેલા છે, છતાં પણ હું તમને સંક્ષેપમાં 1-2 દિવસની અંદરમાં આપણે આખું જોવું છે. તો પગની અંદરમાં એવી બધી રેખાઓ દ્વારા ગધેડો, વરા, શિયાળ આવા બધા લક્ષણો જીવન દેખાતા હોય જેના પગની અંદરમાં, તો એ વ્યક્તિ જીવનમાં દુઃખી થાય. જેનો પગનો અંગૂઠો ગોર હોય, કેટલાકના અંગૂઠા લાંબા હોય, કેટલાકના ચપટા હોય, કેટલાકના અંગૂઠાનો રાઉન્ડ શેપ હોય, તો એને પત્ની એના માટે બહુ અનુકૂળ હોય, એની પત્ની હંમેશા એને અનુકૂળ રહે, એની પત્ની ક્યારે એનાથી વિપરીત ન જાય. વળી પગની આંગળી જેટલા જ પ્રમાણવાળો અંગૂઠો હોય, માનો હવે એની પગની જે આંગળીઓ છે એ આંગળીના પ્રમાણે જો અંગૂઠો હોય તો એની પત્ની એના જીવનની અંદરમાં દુઃખી બનતો હોય છે. એવી વ્યક્તિની સાથે જે સ્ત્રી સંબંધ જોડે તો એ સ્ત્રી હંમેશા દુઃખી બનતી હોય છે. હવે જો વચલી આંગળી એટલે વચલી આંગળી જેટલો જ અંગૂઠો હોય, વચલી આંગળી જેટલો, તો કુલની વૃદ્ધિ કરનારો બને છે એ વ્યક્તિ. એટલે આ બધા લક્ષણો બહુ શાંતિથી જોવા પડે.
જોતા આવડે તો જ જોવાના, ખોટે ખોટા કોઈના માટે ફલાદેશ કરી અને એ વ્યક્તિને જીવનમાં દુઃખી નહીં બનાવી દેવાનો. તો જો વચલી આંગળી જેટલો અંગૂઠો હોય, એટલે જેટલી વચલી આંગળી છે એ જ પ્રમાણનો અંગૂઠો હોય તો એ વ્યક્તિ કુલની વૃદ્ધિ કરે છે. જો અનામિકા એટલે ત્રીજી આંગળી, પહેલી આંગળીનું પતી ગયું, બીજી આંગળીની વાત કરી જે લાંબી હોય અને એટલો જ અંગૂઠો હોય તો કુલની વૃદ્ધિ કરે છે. હવે અનામિકા જેટલો અંગૂઠો હોય તો એને લગભગ જીવનની અંદરમાં ટ્વિન્સ બાળકોનો જન્મ થતો હોય છે. આ હું જે પણ કહું છું એ કુવલય માલાની અંદરમાં જે છે એ કહું છું, મારા ઘરનું એક પણ ઉમેરીશ નહીં. આ પ્રવચનની અંદરમાં વિષય આવ્યો છે, સબ્જેક્ટ આવ્યો છે કુવલયચંદ્ર કુંવર. એની કારણે ત્યાં જંગલની અંદરમાં બતાવે છે અને રાજપોપટ કહે છે મેં પણ આ ભણ્યો નથી, મને પણ જાણવું છે, મારે પણ સમજવું છે. એટલે વિસ્તારથી જ્યારે આખું વર્ણન કરે છે તો જેની અનામિકા આંગળી જેટલો અંગૂઠો હોય એ જોડકા બાળકોને જન્મ આપે. જો કનિષ્ઠા જેટલો અંગૂઠો હોય, સૌથી નાની આંગળી જેટલો, તો એનું પિતાનું મરણ થાય. અંગૂઠો પોરો હોય તો મુસાફરી વધારે કરવી પડે. જેના અંગૂઠા બહુ પોરા હોય, એકદમ સાઇઝ કરતાં પણ વધારે પોરા, જેને અંગૂઠાનો આગળનો ભાગ નમેલો હોય એ વ્યક્તિને હંમેશા વિરહ થયા કરે, કોઈ પણ વસ્તુનો વિરહ થઈ જાય. પરંતુ જો ભાંગી ગયેલો હોય, અંગૂઠો કદાચ ભાંગી ગયેલો દેખાતો હોય તો નિત્ય દુઃખી થાય. આવું લક્ષણ શાસ્ત્રોના જાણકારે બતાવ્યું છે. જેની પ્રદેશીની આંગળી એટલે કે અંગૂઠાની બરોબરની જે આંગળી છે ને એનું નામ છે પ્રદેશીની અંગુલી, ફિંગર, પ્રદેશીની ફિંગર. અંગૂઠો છે આ પગના લક્ષણની વાત ચાલે છે, હાથની વાત અત્યારે નથી આવતી. પગના લક્ષણની અંદરમાં જેની પ્રદેશીની આંગળી એટલે કે અંગૂઠાની બરાબર બાજુની આંગળી લાંબી હોય તો એ પુરુષની સ્ત્રી વધારે પાવરવાળી હોય, એ પુરુષની સ્ત્રીને સત્તા વધારે મળતી હોય છે. જો આંગળી નાની હોય તો ઘરની અંદરમાં હંમેશા કજિયો થતો હોય છે, એને પુત્રનો વિરહ થાય છે. જો મધ્યમાં આંગળી લાંબી હોય તો ધન અને બીજી બધી વસ્તુઓનો જે નાશ કરનારો બને છે. ત્રીજી આંગળી જો અંગૂઠાથી લાંબી હોય તો એ વિદ્યાધરની સૌથી એટલે બહુ વિશિષ્ટ પ્રકારની નાની કન્યાની સાથે કદાચ એના લગ્ન થાય. જો પ્રદેશીની અને કનિષ્ઠા આંગળી લાંબી હોય તો એના ઘરની અંદરમાં માતા પિતાને સંકટ આવે, માતા પિતાને દુઃખ થાય. પરંતુ આ લક્ષણ શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી જ કોકના માટે ભવિષ્ય ઉચ્ચારવું. ખાલી આ સાંભળીને કે તમે સાંભળીને પછી કોકના સાથે આવું ડિસ્કસ કરવાની અંદરમાં જાઓ તો કોઈક વ્યક્તિને આઘાત લાગે, એને કંઈક વિપરીત પરિણામ આવી જાય. એટલા માટે આનો ઉપયોગ કરતા પહેલા બહુ સાવધાન રહેવાનું. હવે નખની વાત બતાવે છે કે પગની અંદરમાં જેના નખ હોય, ઊંચા હોય, ઉન્નત નખ હોય, ઘણાના નખ જોજો એકદમ ઉન્નત પ્રકારના, એકદમ લીસા અને મસરૂમ અને દર્પણ જેવા દેખાય. તમે આમ રાખો તો એના નખ ચમકતા હોય તો એ મનુષ્ય બહુ સુખ પામે છે. પરંતુ જેના નખ લુખ્ખા હોય તો દુઃખી થાય છે. અરીસા જેવા ચોખ્ખા નખ હોય, એકદમ આયના જેવા સાફ નખ, ન ઉપર એક ડાઘ જોવા માટે મળે, ન ઉપરને કોઈ રેખાઓ જોવા માટે મળે, અને એકદમ અરીસા જેવા તકતકતા અને ચમકતા જેના નખ હોય એ વ્યક્તિ રાજા બને છે. જેના નખનો ઉપરનો વર્ણ તામ્ર વર્ણ હોય, તાંબા જેવો વર્ણ હોય, એ વ્યક્તિ દિવ્ય ભોગોને ભોગવનારી બને છે અને રાજપુત્ર જેવો સુખી બને છે. જેના નખ બિલકુલ શ્વેત હોય, એકદમ વ્હાઇટ નખ, તો એ વ્યક્તિ સંન્યાસી બને, સમણ બને. અને જેના નખ એકદમ ઉપસેલા હોય, ઉપર ઉઠેલા હોય, તો એ વ્યક્તિનું શીલ ખરાબ હોઈ શકે છે. આ બધી સામાન્ય નખની વાતો બતાવી. હવે પગની વાત પતી ગઈ, પગની આંગળીઓની વાત પતી ગઈ. હવે પગના નીચેના તળિયાના લક્ષણોની વાત પતી. હવે ઉપરના ભાગની અંદરમાં આવવાનું છે. પગ ઉપરના ભાગની અંદરમાં એટલે તળિયાની વાત પતી. હવે ઉપર ઉઠો તો મધ્ય ભાગની અંદરમાં તમે જોજો કેટલાકના પગ છે ને વચલા ભાગની અંદરમાં બહુ ટૂંકા થઈ ગયેલા હોય, એટલે જેને પિંડીનો ભાગ કહેવાય. ની હોય ને નીની નીચેનો ભાગ, જે વચલો પાછળનો ભાગ જે એકદમ જાડો હોય, તો એ પગ વચ્ચેથી એકદમ ટૂંકા થઈ ગયા હોય તો એની પત્નીને હંમેશા કાર્ય કરવું પડે છે. એટલે કે એના પતિ પાસે ધન વગેરે ન હોય અને એની જે સ્ત્રી બને છે એ સ્ત્રીને હંમેશા કામ કરવું પડે. હંમેશા કામ કર્યા વગર એનો ઉદ્ધાર નથી થતો. અને માંસ વગરના હોય, જેના પગ માંસ વગરના હોય અથવા તો અતિ લાંબા હોય,
મધ્યમ લાંબા હોય તો વાત બરોબર છે, પણ બહુ લાંબા, એવરેજ કરતાં પણ વધુ લાંબા દેખાતા હોય તો એ વ્યક્તિ ધન રહિત થાય. જો લાંબી અને જંગા, હવે ઉપરની વાત આવે છે, જંગા જેને કહેવાય છે, તો લાંબી જંગા હોય અને જાડી હોય, વરાહ કે કાગડા જેવી જંગા હોય તો એ જીવનની અંદરમાં દુઃખ ભોગવે છે, હંમેશા મુસાફરી કરવી પડે છે. પરંતુ જે હંસ, ઘોડા, હાથી, ચક્રવાક, મોર, સિંહ કે બળદની ગતિવાળા હોય, જેની ચાલવાની ગતિ, પગની વાત પતી ગઈ, હવે પગ દ્વારા જે ગતિ થાય છે, કેટલાકની ગતિ હંસ જેવી હોય. તમે ક્યારેક જોજો હંસને ઠેકડા મારીને ચાલતો હોય. પછી ઘોડા જેવી જેની ગતિ હોય, જેની હાથી જેવી હોય, જેની ચક્રવાક પંખી જેવી હોય, જેની મોર જેવી હોય. તમે જોજો મોર જ્યારે ચાલતો હોય ને આમ ડોલતા ડોલતા ચાલતો હોય એવું લાગે. જે સિંહની જેમ ચાલે અને બળદની જેમ ચાલતો હોય એવી વ્યક્તિઓ ભોગ ભોગવનારી બને છે. બાકી બધી ગતિ એ સિવાયની જેટલી પણ ગતિ હોય, માનો કૂતરા જેવી ચાલ હોય, પછી ગધેડા જેવી ચાલ હોય, તો આ બધી જ વ્યક્તિઓ જીવનની અંદરમાં દુઃખ પામનારા બને છે. હવે જેના ની એટલે કે ઢીચણ ગુપ્ત હોય, બહારથી બહુ નજરે ના પડતા હોય, કેટલાકના આમ ટટ્ટાર ઉભે રહેલા હોય ને તો એના જોજો આમ આખા પગ સપાટ દેખાતા હશે, એના ઢીચણ બહાર નહીં આવી શકે. હમણાં અમે વિહાર કરતા આવતા હતા, અને વિહાર કરતા આવતા હતા ત્યારે કલિકુંડ તીર્થથી સવારે વિહાર કર્યો અને શાંતિ કલશ સોસાયટીની અંદરમાં આવતા હતા ત્યારે બાવરા ચોકડી આવી. એ બાવરા ચોકડી ઉપર એક ભાઈ ઉભેલો હતો. મેં એનું બરોબર નિરીક્ષણ કર્યું, ચાલતા મેં નિરીક્ષણ કર્યું. એ વ્યક્તિના પગ પાછળના ભાગમાંથી એટલા બધા વરી ગયેલા હતા, આમ વરી ગયેલા એટલે જાણે કે આખા પગ પાછળથી બેન્ડ થઈ ગયેલા હોય. આવા વ્યક્તિઓ જીવનમાં દુઃખી જ હોય, કર્મચારી કરનારા હોય, કામ કરનારા હોય, પરંતુ જેના પગ એકદમ સપાટ હોય અને ઊભા રહે એ વખતે એના ઘૂંટણ એટલે કે નીનો ભાગ જાણે કે ઉપરની ચામડી દ્વારા અને માંસ દ્વારા ઢંકાઈ ગયેલો દેખાતો હોય, તો માનવાનું કે એ વ્યક્તિ જીવનની અંદરમાં સુખી બનવાનું, અને પગની ગાંઠ બરાબર સરખી હોય તો માની લેવાનું કે સુખી થવાનો છે. અને જેના ઢીચણ ઘડા જેવા ઢીચણ હોય તો એ સારા નથી, લક્ષણ પ્રમાણે એ સારા ના કહેવાય. ઘડા જેવા ઢીચણ એટલે એકદમ વધુ પડતા ગોળાકાર, એકદમ ઉપસેલા, બહાર આવી ગયેલા હોય તો એ પણ સારું ન કહેવાય. હવે શરીરના બીજા પણ કેટલાક અંગ ઉપાંગોની વાત છે, પરંતુ મર્યાદાના કારણે એ વસ્તુ મારાથી અહીંયા કહેવાતી નથી. જેને પણ આ વાંચવું હોય તો કુવલય માલા ગ્રંથનું ભાષાંતર વાંચી લેવાનું, તમને બધું જ આનાથી પણ વધુ વિસ્તારથી જોવા માટે મળશે. હવે આપણે ઓર ઉપર આવીએ એટલે ઉપરના ભાગની અંદરમાં પગના તળિયાની વાત પતી, પગના આંગળીઓની વાત પતી ગઈ. પછી ઉપરના ભાગની અંદરમાં ચડતા પગની વાત આવી, નીની વાત આવી, જંઘાની વાત આવી ગઈ. હવે ઉપર આવે છે કેડ અને નાભી, જે આપણો કમરનો ભાગ કહેવાય, વચલો ભાગ, અને નાભીનો ભાગ એટલે કે પેટનો ભાગ. તો જો માંસ પુષ્ટ હોય અને વિશાળ કેડ હોય, જેની કેડ એકદમ વિશાળ હોય તો તે પુત્ર અને ધન લાભને અપાવનારો બને છે. પણ જેની એકદમ પાતળી કમર હોય અથવા તો ટૂંકી કેડવાળો હોય, હવે આ બધું છે ને જોતા આવડવું જોઈએ. પાતળી કમર કોને કહેવાય? તો અત્યાર તો પાતળી કમર રાખવાનો એક રિવાજ પડી ગયો છે કે ભાઈ એકદમ પતલી કમર જોઈએ, પતલી કમર હે. અને પતલી કમર ન હોય તો લોકો કદાચ સ્વીકારવા પણ તૈયાર નથી એવા સ્ત્રી અને પુરુષને, પરંતુ અતિશય પાતળાની વાત છે. ભરાવદાર હોવી જરૂરી છે, અને ભરાવદાર ન હોય એ તો ચાલી પણ ન શકે. એટલે માંસ પુષ્ટ હોય, વિશાળ કેડવાળો હોય એ પુત્ર અને ધનનો લાભ પાવે છે. પરંતુ જેની એકદમ પાતળી કેડ હોય અને બહુ ટૂંકી હોય એ વ્યક્તિ દરિદ્ર હોય અને હંમેશા વિદેશની મુસાફરી એટલે વિદેશમાં જ એને રહેવું પડતું હોય છે. પરંતુ બળદ જેવી, મોર જેવી, સિંહ જેવી, વાઘ જેવી, મત્સ્ય જેવી જેનું પેટ હોય, જેનું ઉદર આવું હોય એ હંમેશા વ્યક્તિ ભોગી બને છે. જેનું પેટ બળદ જેવું હોય, મોર જેવું હોય, સિંહ જેવું હોય, જોજો એકદમ ફૂલેલું નહીં, એકદમ બેસી ગયેલું નહીં, અને એકદમ સપ્રમાણ હોય. હવે આ બધું જોવું હોય તો શાંતિથી તમારે સાચા સિંહ વાઘને જોવા પડે, દોરેલા નહીં. એ ચિત્રમાં તો દોરેલા કંઈક અલગ પ્રકારના જ હોય, અથવા તો તમારી પાસે કોઈક એવા લાઈવ પિક્ચર વગેરે હોય
બળદના, મોરના, સિંહના, વાઘના, મત્સ્યના, એ બધાના ઉદરના ભાગને જોજો એક અલગ પ્રકારનો હોય. તો એ વ્યક્તિ ભોગી હોય છે. અને જેના ગોર હોય અને તેમજ દેડકા જેવા જેના ઉદર હોય, જોજો દેડકાનું પેટ જોજો, નીચેથી સપાટ હોય, ઉપરથી ઉપસી ગયેલું હોય, તો એ વ્યક્તિ શૂરવીર બને છે. ગંભીર અને દક્ષિણાવર્ત જેની નાભી હોય, નાભી એટલે જે આપણે વચનો ભાગ ગણીએ છીએ, નાભીનો ભાગ, એ ભાગ દક્ષિણાવર્ત ફરવો જોઈએ. તમે કોકની નાભી અથવા તો પોતાની નાભીનું નિરીક્ષણ કરજો, જેને આપણે દેરાસરમાં પ્રદક્ષિણા આપીએ છીએ ને એવા પ્રકારના આવર્તવાળી હોય, એને દક્ષિણાવર્ત કહેવાય. આપણે દેરાસરમાં જ્યારે પ્રદક્ષિણા આપીએ ત્યારે જોજો પરમાત્મા જમણી તરફ જ રહેશે. જેવી આપણે પ્રદક્ષિણા શરૂ કરીશું ને, આમથી ફર્યા તો પણ જમણો હાથ, પાછલા ભાગની અંદરમાં આવ્યા તો પણ જમણો હાથ, આ બાજુ પણ ગયા તો પણ જમણો હાથ. તો જમણા હાથ તરફ જેમાં પરમાત્મા રહે એને પ્રદક્ષિણાવર્ત કહેવાય. તો એવી રીતે ફરતી જેની નાભી હોય તો એ વ્યક્તિ ભોગોને સૂચવનારો છે. અતિશય જીવનની અંદરમાં એને ભોગ ભોગવવાના મળે. એટલી સુખ સમૃદ્ધિ, સાહ્યભી, સગવડ, સન્માન, જ્યાં જાય ત્યાં બધી સગવડ એના જીવનની અંદરમાં થઈ જાય. અને જેની ઊંચી હોય, ડાબી આવર્તવાળી હોય, તો એ કુલનો ક્ષય કરનારી બને છે. એ વ્યક્તિ કુલનો ક્ષય કરે છે. આ આપણે પેટ સુધી પહોંચ્યા. હવે છાતીની વાત, સીનાની વાત, એમ કરતા 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 ઉપર હોઠ, દાંત, જીભ, નાક, આંખ, ભ્રમર, પછી કપાલ, મસ્તક અને એ સિવાયના અન્ય લક્ષણો, આ બધી વાત આપણે આવતીકાલે જોઈશું. પરંતુ કથાના તંતુને પકડી રાખજો કે કુવલય ચંદ્ર કુંવર કુવલય માલાને શોધવા માટે નીકળ્યો છે, પતિબોધ કરવા માટે નીકળ્યો છે. એમાં જંગલની અંદરમાં આ એણિકા નામની સંન્યાસીની અને રાજપોપટ મળ્યા. એના દ્વારા આખી એણિકાની કહાની જાણી અને એની સમક્ષ લક્ષણ શાસ્ત્રનું આખું વર્ણન કરે છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.